કે કોઈ પણ સરકારી અધિકારી ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ખોલીએ આપણે તો તેના ઉપર ત્યાં કેટલા અધિકારીઓ કેટલા કર્મચારીઓ કામ કરે છે, કોની શું ડ્યુટી છે, કોણ શું કામગીરી કરવા બંધાયેલો છે અને એની સમય મર્યાદા પણ એમાં લખેલી હોય છે. તેમ છતાં પણ જો જાડી ચામડીના અધિકારીઓ આ કાયદાનો ફોલો ન કરતા હોય તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 હેઠળ દરેક નાગરિકને આ અધિકાર આપવામાં આવ્યો છે કે તે સરકારી કર્મચારીની ઇન્ફોર્મેશનમાં લખેલી કોઈ પણ માહિતી મેળવી શકે છે અને તેના માટે એપ્લિકેશન કરીને જે તે ફી ભરીને એ ઇન્ફોર્મેશન મેળવી શકે છે. મેં અગાઉ કહ્યું કે કોઈ વ્યક્તિ, આ તો ભારત દેશ છે, કઈ બધા ભણેલા હોય એવું નથી, પણ કોઈ અભણ વ્યક્તિ કોઈક માહિતી મેળવવા માંગતી હોય તો એ જરૂરી નથી કે રાઇટિંગમાં જ હોય, અને રાઇટિંગમાં ન આપી શકે એવી વ્યક્તિને સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અથવા તો સ્ટેટ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર એની રિક્વાયરમેન્ટને રાઇટિંગમાં લખશે અને એ માહિતીને પૂરી પાડશે. મેં અગાઉ કીધું તેમ કે કોઈ પણ માહિતી મેળવવા માટે તેની કોઈ વિસ્તારમાં એની શેના માટે આ માહિતી જોઈએ છે અથવા એનો શું ઉપયોગ કરવાનો છે તેવી કોઈ ડિટેલ્સ આપવાની રહેતી નથી. ફક્ત તમારે એમ જોઈએ કે ફલાની તારીખનું ટેન્ડર ની માહિતી અને એને લગતી સૂચનાઓ, નોટિસો, પેપરમાં આપેલી, ફ્લોપીમાં, નેટ પર જે કઈ વસ્તુ ઉપલબ્ધ હોય તે બધા વસ્તુઓની તમે ઇન્સ્પેક્શન માંગી શકો, તમે જોઈ શકો કે મને આ જોવી છે અને જોયા પછી એની કોપી માંગી શકો એવી પણ જોગવાઈ છે. એટલે તમે ઇન્સ્પેક્શન માંગી શકો અને એની કોપી પણ. સમજો કે તમે કોઈ અરજી ભૂલથી કોર્પોરેશનમાં કે કલેક્ટરમાં કે મામલતદાર ઓફિસમાં કરી હોય, પરંતુ એ લોકોને એમ લાગે કે આ ઇન્ફોર્મેશન, આ જે ડિટેલ માંગી છે તે ઇન્ફોર્મેશન અમારા ડિપાર્ટમેન્ટને લગતી નથી, તો એ ડિપાર્ટમેન્ટ તમારી અરજીને રદ ન કરી શકે, કચરા પેટીમાં નાખી ન શકે. એની ફરજમાં આવે છે કે વિથિન 24 hours તમારી અરજીને જે તે લગતા ડિપાર્ટમેન્ટને રિફર કરે, ટ્રાન્સફર કરી આપે. સાથે સાથે તમને એની માહિતી મોકલે કે ભાઈ અમારા ડિપાર્ટમેન્ટને લગતી આ માહિતી નથી, પરંતુ આ કોર્પોરેશનને કે ફલાના ડિપાર્ટમેન્ટને લગતી એપ્લિકેશન છે, આ તમારી એપ્લિકેશન ત્યાં ફોરવર્ડ કરવામાં આવી છે, જેથી હવે પછી તમારી અરજી અંગે ફલાના ડિપાર્ટમેન્ટમાં સંપર્ક કરશે. આ દરેક અધિકારીની જવાબદારી. અને કેટલા સમયમાં આ અરજીને ડિસ્પોઝ કરી શકાય, એનો નિકાલ કેટલા સમયમાં કરી શકાય. શબ્દો એવા આપ્યા છે કે એઝ એક્સપીડિયસલી એઝ પોસિબલ એન્ડ ઇન એની કેસ વિથિન 30 days. બનતી ત્વરાએ તમારી અરજીનો નિકાલ કરવાનો છે અને મોડામાં મોડી 30 દિવસની અંદર એનો નિકાલ કરી દેવાનો. 30 દિવસ સુધીમાં તમને માહિતી ન મળે તો તમને એ માહિતી ફ્રી ઓફ ચાર્જ આપવાનો નિયમ છે. હવે જો 30 દિવસમાં ના મળે
તો એમના ઉપલી અધિકારીને અપીલ કરવાની હોય છે. એક સિમ્પલ અરજી કરવાની હોય છે, અપીલ ઇન ધ સેન્સ ઉપર અરજી કરવાની કે ભાઈ મેં આ માહિતી માંગતી અરજી આ તારીખે કરી છે અને અત્યાર સુધી 30 દિવસ વીતી ગયા છતાં એની મને કોઈ માહિતી આપવામાં આવી નથી, જેથી એની સામે જે કઈ કાયદેસરના પગલા હોય તે લેવા વિનંતી છે. એ અપીલનો વિષય છે. હવે તમારી અરજીનું માહિતી લગતું પેમેન્ટ જે તે ડિપાર્ટમેન્ટે પોતાની સહુલિયત ખાતે એક પરફોર્મા બનાવેલો હોય છે કે આ પરફોર્મામાં તમે એપ્લિકેશન કરો. પરંતુ જો એમાં એવી કોઈ માહિતી માંગવામાં આવી હોય કે ભાઈ તમને આ માહિતી શેના માટે જરૂર છે, તમારે આ માહિતીનો ક્યાં ઉપયોગ કરવાનો છે, એવી કોઈ માહિતી લેવા માટે અને તમે આપવા માટે બંધાયેલા નથી. સિમ્પલ કાગળ ઉપર ડિપાર્ટમેન્ટનું નામ, અધિકાર ટુ ધ ઇન્ફોર્મેશન ઓફિસર અને તમારું નામ, સરનામું, તમારું ફોન નંબર, તમને ડિટેક્ટ કરી શકાય એટલી માહિતી, તમારું કોન્ટેક્ટ કરી શકાય એવી માહિતી આ અરજીમાં હોવી જરૂરી છે. એની સાથે સાથે તમારે ટોકન ફી ભરવાની હોય છે. ઘણી વખતે માહિતી બલ્કમાં હોય છે કે બલ્કમાં માહિતી તમારી જ્યારે હોય તો બલ્કમાં માહિતી આપતા પહેલા એ અધિકારી તમને બોલાવશે, તમને એની વિગત જણાવશે કે ભાઈ આ માહિતી તમે જે માંગી છે એનો કોપીનો ચાર્જ કે એનો અન્ય ચાર્જ આટલો થાય છે, તમે જો આટલો ચાર્જ ભરવા તૈયાર હો ભરી દો તો તમને આ માહિતી આપવા. એટલે તમારે એ પ્રમાણેની નો ચાર્જ ભરીને માહિતી ચાર્જ ભરીને માહિતી મેળવી શકે. તમારે નાગરિકોની સહુલિયત ખાતર જે માહિતી અધિકારી છે, બધા કાયદાના જાણકાર નથી, બધા ભણેલા નથી, અને એવા વ્યક્તિઓને જ્યારે માહિતી લેવાની હોય ત્યારે એવા વ્યક્તિઓની માહિતી મૌખિકમાં લઈને રાઇટિંગ પોતે લખીને અને આ માહિતીમાં કેટલા રેકોર્ડની જરૂર પડશે એની પણ માહિતી આપીને લખીને એ માહિતી આવી વ્યક્તિઓને પૂરી પાડવા આ અધિકારીઓ બંધાયેલા છે. મેં અગાઉ કીધું એમ ટાઈમ લિમિટમાં જો તમારી માહિતી આપવામાં ના આવે તો તમને એ માહિતી ફ્રી ઓફ ચાર્જ માંગવાનો, લેવાનો અને આપવાનો પ્રોવિઝન છે. સેક્શન 8માં કેટલીક માહિતીઓ એક્ઝમ્પશન રૂપે આપેલી છે કે જે માહિતીઓ સરકારના કામગીરીની ગુપ્તતાને લાગેલી હોય અને એમાં જે પ્રોવિઝન આપેલા છે એવી વસ્તુઓની માહિતી કે જે બેન કરેલી છે તે મેળવવા અને આપવા અધિકારીઓ બંધાયેલા નથી. એક બહુ સીધો સાદો સિમ્પલ નિયમ છે કે જે માહિતી પાર્લિયામેન્ટને અથવા તો રાજ્યસભાને આપવામાં આવે એવી તમામ માહિતી અરજદારને આપવા બંધાયેલા છે. તેના માટે ડિનાય કરી શકાય નહીં. તો મિત્રો આ તો થઈ ઇન્ફોર્મેશનની વાત, પ્રોસિજરની વાત. હવે કેટલાક પ્રોવિઝન એવા છે, આ એક બીજી વાત કરી દઉં, થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન
મિત્રો થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન એટલે અધર ધેન ધી સિટીઝન, રાઈટ ટુ સને 2002 ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ 2002 ના કાયદામાં ફક્ત નાગરિકોને જ આ માહિતી મેળવવાનો અધિકાર આપવામાં આવેલો, જ્યારે 2005 ના કાયદામાં થર્ડ પાર્ટી એટલે અધર ધેન ધી સિટીઝન, એ લોકો પણ અરજી આપીને સરકારમાંથી માહિતી મેળવવા અધિકારી છે, પરંતુ એ માહિતી થર્ડ પાર્ટી એટલે કે અધર ધેન સિટીઝન ને આપવી કે કેમ અને કેટલી આપવી તે ડિસાઈડ કરવાનો અધિકાર માહિતી અધિકારીને આપવામાં. હવે આગળ તો બધું જોઈએ આપણે તો કોન્સ્ટિટ્યુશન ઓફ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અને સ્ટેટ કમિશન અને અધિકારીઓ અને એપેલેટ અધિકારીઓની જોગવાઈ કરવામાં આવી છે. મૂળ વાત કાયદાના પ્રેક્ટિસ કરનાર અને કાયદાના વિદ્યાર્થીઓને જે જરૂર હોય, આ કાયદાની પ્રાઇમરી વસ્તુ ઇન્ફોર્મેશન એટલે શું, કઈ કઈ ઇન્ફોર્મેશન મળી શકે, એની સાથે કયો રેકોર્ડ મળી શકે, કેટલા દિવસમાં મળી શકે, એની શું ફી છે, એની એપ્લિકેશનનો આધાર શું છે, એટલી માહિતી જાણવાનો, અને જો આટલા સમયમાં એની અરજીનો ડિસ્પોઝલ ના થાય તો કયા અધિકારીને અપીલ કરી શકાય, અને ઉપલા અધિકારીઓ અપીલ સાંભળીને કયા અધિકારીએ જાણી જોઈને આ માહિતી નથી પૂરી પાડી તેના માટેની પેનલ્ટીની પણ જોગવાઈઓ કરવામાં આવી છે. એ આખો વિષય થોડો લાંબો છે અને એના માટે ફરીથી બીજા લેક્ચરમાં આપણે ચર્ચા કરી શકાય. થેન્ક યુ. એની ક્વેશ્ચન? Participants, if you have any question, please ask. હેલો. યસ. આપે કહ્યું કે સેક્શન 8 પ્રમાણે અમુક માહિતી આપવા માટે બંધાયેલા ન થાય, બરાબર? તો ફોર એક્ઝામ્પલ સાહેબ, કઈ માહિતી આપવા માટે એ લોકો ના પાડી શકે? આપણને મોટા ભાગે એવું નેગેટિવ આવે છે, એટલા માટે આ સવાલ પૂછું. જો હું તમને તમારી બધી માહિતી જો સેક્શન 8 માં તમે જોશો, information disclosure of which would prejudicially affect the sovereignty and integrity of India, the security, strategic, scientific or economic interest of the state, relation with foreign state or lead to incitement of an officer. Sir, આ દેશની એકતા, અખંડતા, સિક્યુરિટી ને લગતી બીજા દેશો સાથે થયેલી ટ્રીટીઝ અને સિક્યુરિટી અને સ્ટ્રેટેજિક, સાયન્ટિફિક, ઇકોનોમિક એન્ડ ઇન્ટરેસ્ટ ઓફ ધ સ્ટેટ જે હોય, રિલેશન વિથ ફોરેન સ્ટેટ હોય, એવી માહિતી આપવા માટે બાદ છે. બીજી ઘણી બધી છે, પણ આ એક વસ્તુ એવી છે. અને મેં તમને બહુ એક વસ્તુ એવી કીધી કે જે માહિતી લોકસભા અને પાર્લિયામેન્ટ અને રાજ્યસભાની સમક્ષ જાહેર કરી શકાતી હોય એવી બધી માહિતી આપવા બંધાયેલા છે. થેન્ક યુ સર. એની મોર? હેલો. Yes. યસ સર, મારે ક્વેશ્ચન છે. હેલો, પ્લીઝ પ્લીઝ. મેં એક આરટીઆઈ હમણાં કોર્પોરેશનમાં કરી છે 1 વીક પહેલા, સોસાયટીના નકશા માટે. હા. હવે એ સોસાયટીનો નકશો ફાઇલમાં છે જ નહીં ત્યાં, તો કેવી રીતે પછી મળી શકે? હજુ 30 દિવસ થયા નથી. જો છે નહીં એ લોકોનો જવાબ છે કે તમારી માન્યતા છે? ના, મેં ફાઇલ ચેક કરાવડાવી ત્યાં અને ફાઇલ શોધાવડાવી પેલા ભાઈ પાસે, તો ફાઇલમાંથી નકશો ગાયબ છે. તો 30 દિવસ પછી બી મળી શકે કે નહીં? એ લોકોને રિપ્લાય તો આપવા દો. વેટ ફોર 30 days. ઓકે સર. એ તમને રાઇટિંગમાં આપશે કે ભાઈ અમારી પાસે માહિતી ઉપલબ્ધ નથી, અથવા તો તમને મળી શકે નહીં, કોઈ બીજું રીઝન લખે.
ત્યાર પછી એની સામે અપીલ થઈ શકે. એનું કારણ છે સોસાયટીના નકશાઓ બનાવવાનો અને મેન્ટેન કરવાનું કોર્પોરેશનના અધિકાર ક્ષેત્રમાં છે. સમજો કે કોઈ નકશો ગાયબ થઈ ગયો હોય તો એક જ નકશો ના હોય, એની બીજી પ્રિન્ટ લેઆઉટ છે પણ મેઇન નથી, એટલે એ લોકો કઈ ટ્રેસ કરીને આપશે તમને. સારું. ઓકે, થેન્ક યુ સર. ઓકે. હા સુરેશભાઈ, પણ એવું બી છે. હલો હલો હાજી હલો, બોલો. પોલીસ સ્ટેશન માંથી બી ફરિયાદ માટેના આરટીઆઈ દ્વારા માંગે છે કે શું રિપોર્ટ આવ્યો તે પણ નથી આપતા. તમે એપ્લિકેશન કરો, કરેલી છે કમિશનર સુધી કરેલી છે, વર્ષો નીકળી ગયા, વર્ષોને કશું જવાબ નથી આપતા કે આમાંથી અપાય નહીં. આપણે આરોપી નો જવાબ માંગેલો હતો, આરોપી આવીને શું જવાબ આપી ગયા. એક પ્રાઇવેટ મેટર હતી, એ મેટર ની અંદર કમિશનર સુધી ગયા છે પણ જવાબ નથી આવ્યો. મારી વાત સાંભળો, આરોપીનો જવાબ કાયદામાં ગ્રાહ્ય નથી. આરોપીનો જવાબ કે કોઈ પુરાવો નથી કે કોઈ એવિડન્સ નથી. આરોપીનો જવાબનો કોઈ રેકોર્ડ નથી, ફક્ત કાગળ પર લખેલી જે 4 લીટીઓ હોય એનું કોઈ મહત્વ નથી, કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એટલે એ લોકો ન આપી શકે. લખાણ તો આપી શકે ને કે શું આવીને જવાબ આપી ગયા તે. મેં તમને એવું કીધું, ના જ આપે ને, એની કોઈ કિંમત નથી એમાં. આરોપીનો જવાબ લેવાનો. હાજી, આપણે ફરિયાદ કરી હોય સિવિલમાં. એક મિનિટ, આ 162 અને 161 સીઆરપીસી એની અંદર સ્પેસિફિક જોગવાઈ છે જે તમને મળવાપાત્ર ડોક્યુમેન્ટરી એવિડન્સ હોય, સ્ટેટમેન્ટ હોય, એ બધા વિટનેસ ના હોય. આરોપીનું કશું તમને મળવાપાત્ર નથી. ઇટ ઇઝ પ્રોહિબિટેડ એઝ પર પ્રોવિઝન્સ ઓફ સેક્શન 24 and 25 એવિડન્સ એક્ટ. બરાબર છે, એટલે તમને મળી શકે નહીં. આપણે ફરિયાદ કરીએ તો ફરિયાદ તો કોર્ટમાં આવે ના મળે. ફરિયાદ તો કોર્ટની અંદર 24 અવર્સમાં આવે છે ને. એ આપણે જયારે ફરિયાદનું લેક્ચર લીધું ત્યારે મેં પણ તમને કહ્યું એ બરોબર છે. ફરિયાદ તો 24 અવર્સમાં આવે જ. કોર્ટમાં એનો રેકોર્ડ કોઈ જગ્યાએ વંચાય જ નહીં. કોઈ જગ્યાએ વંચાય જ નહીં. આરોપીનું સ્ટેટમેન્ટ તે પુરાવો નથી. ના, એ પણ ફરિયાદ પણ કોર્ટમાં નથી આવી. ફરિયાદ કોર્ટમાં ના આવી હોય એવું બની જ ના શકે ને. આરોપીને તમે અરેસ્ટ કેવી રીતે થવા દીધું, કેવી રીતે જામીન પર છૂટ્યો? આ સિવિલ મેટરમાં હતું, એ લોકો એવું કહી દીધું કે સિવિલ મેટર છે, સિવિલમાં જાવ એમ કહીને ધકેલી દીધી આખી મેટર. એટલે એનો મતલબ ફરિયાદ એફઆઈઆર નથી થઈ ને. એનો મતલબ એફઆઈઆર નથી થઈ, તો કોર્ટની અંદર રિપોર્ટ આવ્યો હશે. સાંભળો, તમે એફઆઈઆર થઈ જ નથી. તમે કેવી રીતે કહો છો એફઆઈઆર થઈ? આપણે લેખિતમાં આપેલું હતું. લેખિતમાં આપો એટલે એફઆઈઆર ના થાય, એ અરજી કહેવાય. એની ખાલી સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પડે. સ્ટેશન ડાયરીની એન્ટ્રી તમે માંગશો તો તમને સર્ટિફાઈડ મળશે. અને જો એના અંદર તપાસ થઈને જો કોઈ રિપોર્ટ કર્યો હશે તો એ રિપોર્ટ મળશે, તમને સ્ટેટમેન્ટ ના મળે. ઓકે. બરાબર. એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ નહીં, કોઈ પણ કાયદા હેઠળ મળવા પાત્ર નથી. સીઆરપીસી માં બી નથી. હેલો, કન્ટિન્યુઅસ કરો. હેલો સર, મારી ક્વેરી છે કે અમારે એક ક્લાયન્ટ હતા જેમના હસબન્ડની અમે આરટીઆઈ માંગી હતી એસએસજી હોસ્પિટલમાંથી. એમના હસબન્ડનું ત્યાં ડેથ થયેલું હતું અને ત્યાં ટ્રીટમેન્ટ લીધી હતી. તો એસએસજી હોસ્પિટલે પ્રાઇમરી ધોરણ પર એમની આરટીઆઈ માં જવાબ ન આપ્યો, એ રિજેક્ટ કરી દીધી અને હવે અપીલમાં ગયા છે. એનો આન્સર આવ્યો નથી હજી સુધી. પણ સર એઝ એમણે ડિવોર્સ ફાઇલ કરેલા છે અને મેન્ટેનન્સ બી માંગેલું છે અને એમના પર કેસ થયેલો છે કારણ કે એમના હસબન્ડે સુસાઇડ કરેલું છે. તો સર એ રીતે થર્ડ પાર્ટી કાઉન્ટ કરીને એમની એસએસજી માંથી એમની જે આરટીઆઈ ઉડાડી નાખી હતી. તો સર એવું થઈ શકે? થર્ડ પાર્ટી કેવી રીતે કહી શકાય? એ વાઇફમાં કન્સિડર થર્ડ પાર્ટી થઈ શકે? હવે થર્ડ પાર્ટી એટલે આ કાયદા હેઠળ થર્ડ પાર્ટી એટલે અધર ધેન સિટીઝન. તમે ભારતના નાગરિક છો તો એ થર્ડ પાર્ટી ના કહેવાય. બરાબર છે. હવે બીજી વાત કે આ સેક્શન 8 માં કઈ વસ્તુ તમને મળી શકે અને કઈ વસ્તુ તમને ન. કોઈ વ્યક્તિના ચારિત્ર્યને લગતી વાત હોય, આ એક્ઝામ્પલ છે. કોઈ વ્યક્તિના ચારિત્ર્યને લગતી કોઈ માહિતી તમે કોઈ જગ્યાએથી માગો
તો એ એના પર્સનલ રાઈટ ને ઇન્ફ્રિંજ કરે છે, માટે એવી કોઈ માહિતી કોઈ ડિપાર્ટમેન્ટ આપવા બંધાયેલા નથી. એક તમે શું માંગ્યું છે આરટીઆઈ માં મને ખબર નથી. એટલે ટ્રીટમેન્ટ કર્યા હતા ને એના ટ્રીટમેન્ટ કાગળિયા જ માંગેલા હતા અમે એમાં. હવે ટ્રીટમેન્ટના કાગળિયા મને બહુ એક્ઝેક્ટ ખબર નથી કે ટ્રીટમેન્ટના જે કાગળો છે તે જાહેર માહિતીમાં આપવા એ લોકો બંધાયેલા છે કે કેમ, પહેલા આપણે એ જાણવું પડે. આ જે એને ટ્રીટમેન્ટ કરેલી છે તે શું એ રેકોર્ડ પર મૂકવા માટે બંધાયેલો છે? આ જે સારવારની કાગળો છે શું એ નેટ ઉપર મૂકી શકે છે કે કેમ? ઓકે, તો સર એ માહિતી કેવી રીતે મળી શકે? હવે જે એને ટ્રીટમેન્ટ કરેલી છે પ્રથમ એ આપણે ડિસાઈડ કરાવવું પડે કે એ જે ટ્રીટમેન્ટ કરેલી છે એ જાહેર માહિતીમાં આવરી લેવાયેલી વસ્તુ છે, માટે એ મળવી જોઈએ. પણ એ લોકોએ જવાબ શું આપ્યો છે એ સહેજ કહી શકો મને? સર એમણે એવું કીધું હતું કે એ જે વાઇફ છે એ થર્ડ પાર્ટી તરીકે કન્સિડર કરી અને એમને ટ્રીટમેન્ટના કાગળિયા ના આપ્યા, બીજો કોઈ ઉલ્લેખ કર્યો જ નથી એમણે. અને એ ધોરણ પર એમની અરજી રિજેક્ટ કરી. જવાબ આપી દઉં એમને, 1 મિનિટ હું જવાબ આપી દઉં. આજે એને ટ્રીટમેન્ટના કાગળો આપ્યા છે ને એ ટ્રીટમેન્ટના કાગળો છે પ્રાઇવેટ પેપર્સ છે, અને પ્રાઇવેટ પેપર્સ કોર્ટની અંદર પણ રજૂ કરવા માટે ડોક્ટરો ઇનકાર કરી શકે છે, સિવાય કે આપણી અરજી આપી હોય ને અરજી મંજૂર થાય. એટલે આ જે ટ્રીટમેન્ટ એને શું કરી છે, કેવા પ્રકારની કરી છે અને કઈ દવાઓ આપી છે એ ડિક્લેર ન કરી શકે. પણ એના જે રિપોર્ટ્સ આવ્યા હોય એ રિપોર્ટ છે તમને એ રિપોર્ટ છે એ કાયમ માટે સાચવી રાખવાનો ડોક્યુમેન્ટ છે, એ તમને મળી શકે. ટ્રીટમેન્ટના કાગળ ના મળે. દાખલા તરીકે કોઈ ઇન્જેક્શન 4 આપ્યા હોય, ટેરામાઇસિન ઇન્જેક્શન આપ્યું, તે તમને લખીને આપવાની જરૂર નથી કે અમે એને ટેરામાઇસિનનું ઇન્જેક્શન આપેલું છે, અથવા તો એને પરગોલેક્સની ગોળી આપી તો એ લખીને આપવાની જરૂર નથી કે અમે એને પરગોલેક્સની ગોળી આપી છે. એટલે આ જે ટ્રીટમેન્ટ છે, ટ્રીટમેન્ટ મેં ગઈકાલે આપણે જે ચર્ચા થઈ હતી એમાં મેં તમને કહ્યું હતું કે ડોક્ટર્સની જે માહિતીઓ છે ડોક્ટર્સની માહિતી કયા પ્રકારે કેટલે સુધી આપી શકે, તો જ્યાં સુધી એને રિપોર્ટ છે રિપોર્ટ તમને આપી શકે, પણ એને કરેલી ટ્રીટમેન્ટના પેપર્સ ના આપી શકે. અને ગઈકાલે જ મેં તમને કહ્યું કે આ ડોક્ટર ઓપરેશનો કરે છે, તમે કાલે ઉઠીને એવું માંગશો કે ડોક્ટરે કયા ઇન્સ્ટ્રુમેન્ટથી ઓપરેશન કર્યું એ મને માહિતી આપો, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. ખ્યાલ આવ્યો? એટલે આવી માહિતી ડોક્ટરો MCI એક્ટ, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI એક્ટ હેઠળ પ્રોહિબિટેડ છે. એ બધું તમને ના મળે. તમે રિપોર્ટ માંગશો તમને 100% મળશે. ઓકે, થેન્ક યુ સર. હે હેલો સુરેશભાઈ, કન્ટિન્યુઅસ કરો. હા યસ, કન્ટિન્યુઅસ કરો. આ બેને જે પ્રશ્ન પૂછ્યો હમણાં મેડિકલના ટ્રીટમેન્ટના કાગળો માટે, બેન સેક્શન 8 માં તમે જી વાળું કોલમ વાંચશો. હેલો સર, સેક્શન 8 સબક્લોઝ G માં information the disclosure of which would endanger the life or physical safety of any person or identify the source of information or assistance even in confidence for law enforcement or security purpose. આ તમે વાંચજો એટલે એમાં એને કોઈ વ્યક્તિની શારીરિક બીમારીને લગતી કોઈ માહિતી હોય બીજા વ્યક્તિને આપી શકાય કે કેમ, એ ચર્ચાનો થોડો વિષય છે. અચ્છા, જી નેક્સ્ટ. થેન્ક યુ સર. ઓકે, નેક્સ્ટ પ્લીઝ. સર, હાજી, આરટીઆઈ નો કોઈ એક્ઝેક્ટલી પરફોર્મા હોય છે? આરટીઆઈ નો એક્ઝેક્ટલી કોઈ પરફોર્મા નથી. એમાં સિમ્પલ કાગળ પર અરજી કરવાની હોય છે. વ્યક્તિએ પોતાનું નામ, સરનામું, એડ્રેસ લખીને ફોન નંબર લખવાનો, એ અધિકારીને નામ વગેરે લખીને તમને જે માહિતી જોઈએ છે એ માહિતી, ઇન્ફોર્મેશન અને કયો રેકોર્ડ જોઈએ છે, તમારે શું કરવાનું છે, ઇન્સ્પેક્ટ કરવાનું છે કે એનો રેકોર્ડ સીધું માગી લેવાનું છે, એ માહિતી એમાં તમે ઇન્સ્પેક્શન માંગશો ત્યાર પછી રેકોર્ડ માંગો તો પણ ચાલશે. અત્યારે ઘણા લોકોને એવી ખબર નથી કે ઇન્સ્પેક્શન પણ મળે.
તમને જોવા માટે રેકોર્ડ મળે, તમે રેકોર્ડ જોઈને પછી કહો કે મને આટલી આટલી માહિતી એમાંથી અને એનો રેકોર્ડ જોઈએ છે, તો તે મળે. યસ પ્લીઝ. સર એ આપણે હોસ્પિટલમાં બી કરી શકીએ? હા, કોઈ બી જગ્યાએ. હોસ્પિટલમાં બી. અને સર કોર્પોરેશનમાં જ્યારે જઈએ છે હા ત્યારે કોર્પોરેશન એક પરફોર્મા આપે છે, હા. તો ઇટ ઇઝ બી લાયબલ ધેટ વી હેવ ટુ બી ફિલ ધેટ પરફોર્મા. મેં તમને કીધું હમણાં કે દરેક ડિપાર્ટમેન્ટે પોતાની સગવડ માટે પોતપોતાના પરફોર્મા બનાવેલા છે, પરંતુ એ પરફોર્મામાં કોઈ જગ્યાએ એવા ક્લોઝ ના હોઈ શકે એ તમને એવું પૂછે કે તમારે આ માહિતીનો ક્યાં ઉપયોગ કરવાનો છે અથવા તમારે એના માંગવા પાછળનું શું કારણ છે, એવી કોઈ વાત એ લોકો એ પરફોર્મામાં પૂછી ન શકે. સર પરફોર્મા આવું હોય છે એવું કે if we are needing this information, the reason is what and what type of we want that. નહીં, they cannot ask. Sir, They cannot ask that they. in the corporate housing society, I have demanded the papers regarding the audit, and meanwhile they have demanded me fill the pro forma where these all such type of questions were mentioned. Performa is all right, but there cannot be a question like that. What is the purpose? Where you will use this information? This type of questions cannot be asked. And sir, if we found out these questions, is there any legal action or legal remedy regarding that? Yes, you can. Okay. Go to the appellate authority and ask them that they cannot ask me question like that. Where can I use this information and for what purpose I need these records? They cannot ask the question like that. Thank you, sir. Yes, next Sir. please. સર, हाँ जी. જે વ્યક્તિની આપણે માહિતી માંગીએ છીએ એ વ્યક્તિની તમે મીન્સ શું રિલેશન ધરાવો છો એવું એ લોકો પૂછવામાં આવે છે. જેમ કે સમજો હું પત્ની છું એવું એમ પૂછે કે તમે કોણ છો એના જે માહિતી માંગો છો એમ તે આપવાનું કે નહીં? મેં અગાઉ એવું કીધું કે આ દેશનો કોઈ પણ નાગરિક એના રિલેશનને કોઈ લેવા દેવા નથી. તો રેલવે માટે હું એ જે માહિતી માંગી હતી મારા હસબન્ડની, તો એમાં મને પહેલે અરજી કરી હતી તો એ મને અરજી રિજેક્ટ કરીને મોકલી દીધી, પણ પાછળથી હું એ જ્યારે રિલેશન બતાવું ત્યારે એ અરજી પાસ કરીને એ લોકોએ મોકલેલી. તો તમે અપીલમાં ગયા હોત અને એને એવું કીધું હોત કે ભાઈ મને આ કાયદામાં એવું બતાવો કે આમાં મારે રિલેશન બતાવવું છે તો જ મને આ માહિતી મળી શકે, એવું ક્યાં છે? અચ્છા, એટલે રિલેશન બતાવવાની જરૂરત નથી આપણને? નોટ એટ ઓલ. યસ, નેક્સ્ટ. Participants, is there any question? હેલો. યસ સર, મારો સવાલ એ હતો કે જે પોલીસ લોગબુક હોય છે એ આરટીઆઈ માં આવી શકે? યસ, આવી શકે. ઓકે. અને સર એક બીજો સવાલ હતો કે જે દવાખાના વર્દી હોય છે એ આપણને સપોઝ આઈ એમ એડવોકેટ ફોર અક્યુઝડ અને મને એવું ડાઉટ હોય કે દવાખાના વર્દી ઊભી કરેલી છે, તો જસ્ટ ફોર સેફ સાઇડ હું જે તે દિવસની એક દિવસની જે પોલીસ સ્ટેશનમાં જેટલી પણ દવાખાની વર્દી આવી હોય એ બધીની નકલ માંગી શકું? માંગી શકો. ઓકે, થેન્ક યુ. યસ, નેક્સ્ટ પ્લીઝ. સર, ફરિયાદી આરોપીની મેડિકલ રિપોર્ટ માંગી શકે દવાખાનામાંથી? આરોપીની મેડિકલ રિપોર્ટ? કઈ મેડિકલ? ધારો કે કોઈ ઇન્સિડન્ટ હોય, આરોપીને હોસ્પિટલ લઈ ગયા હોય, એને જે બી મેડિકલ ટ્રીટમેન્ટ થઈ એના બાબતનો જે બી અભિપ્રાય કે એ છે એ આપણે માંગી શકાય?
ટ્રીટમેન્ટ આખી વાત જુદી છે. હમણાં જ હસમુખભાઈએ વાત કરી કે ટ્રીટમેન્ટના કાગળો નહીં, પરંતુ તમને ઇન્જરી સર્ટિફિકેટ, મેડિકલ સર્ટિફિકેટ મળી શકે. ફરિયાદી માંગી શકે? કોઈ બી માંગી શકે, કોઈ બી. ચાર્જશીટ સાથે આવી જાય. ઇટ્સ અ પબ્લિક ડોક્યુમેન્ટ. હેલો હાજી સર, આપણા હિસાબે આપણે કમ્પ્લેનમાં ક્યારે જવાનું ને અપીલ ક્યારે કરવાની સ્ટેટ કમિશનમાં? કયા સર્કમસ્ટન્સ પ્રમાણે આપણે કમ્પ્લેન કરવાની કે અપીલ કરવાની? કોઈ પણ ડિપાર્ટમેન્ટને છેલ્લામાં છેલ્લા 30 દિવસમાં તમારી અરજીનો નિકાલ કરવાનો હોય છે. 30 દિવસની અંદર તમારી અરજીનો નિકાલ ન કરે તો તમારે ઉપરના લેવલ પર અપીલ કરવાની હોય છે. યસ. નહીં સર, આના ફર્સ્ટ અપીલ ઓથોરિટી પછી આપણે જ્યારે સ્ટેટ કમિશનમાં છે, ગુજરાત ઇન્ફોર્મેશન કમિશન, તો તમારા હિસાબે પ્રિફરેબલ કઈ? આઈધર આપણે સેક્શન 18 માં કમ્પ્લેન કરવી જોઈએ ઓર અંડર સેક્શન 19 અપીલમાં જવું જોઈએ? ઓપિનિયન. સૌથી પહેલા તમારે પેલી કહેવત છે કે કમ થ્રુ પ્રોપર ચેનલ, બરાબર છે? યસ. તમારી પ્રોપર ચેનલ શું છે? હું તમને એક આફ્ટર ફર્સ્ટ અપીલ યસ. તમને એક બહુ સરસ દાખલો આપું કે કોઈ મેજિસ્ટ્રેટે કે સિવિલ જજે કોઈ ચુકાદો આપ્યો હોય, એ ચુકાદો ભૂર ભરેલો છે, ખોટો છે એવું તમારું માનવું હોય, કાયદાની તદ્દન વિરુદ્ધનું હોય, તો તમારો પ્રોસિજર શું છે? એની સામે જઈને અપીલ કરવાની, એવો પ્રોવિઝન છે. હવે જો તમે આરટીઆઈ માંગો એના માટે કે ભાઈ તમે આ ડિસિઝન ઉપર કેમ આવ્યા તેનું કારણ અમને આપો, એ બરાબર ના કહેવાય. પ્રોપર ચેનલ ઇઝ ટુ ફાઇલ ધી અપીલ ઇન અપર કોર્ટ. યસ, નેક્સ્ટ પ્લીઝ. સ્ટેમ્પ, જ્યુડિશિયલ સ્ટેમ્પની વાત આવે છે, એ શું છે? એ ફી હોય છે, એ ફી હોય છે. હવે એમાં યુનિફોર્મિટી નથી આખા ઇન્ડિયામાં, અને કદાચ એનો પ્રશ્ન ઉભો કરવામાં આવશે. પણ